અલી અમથી અલા હોદના 5 વાગવા તારા ભાઈને તાર રાખડી બાંધવા નહીં જવાની? અમતા આજે રક્ષાબંધનના દાડે પરિવર્તન થશે. બુન ભાઈના ઘેર નહીં જાય, મારો ભાઈ મારા ઘેર આવે રાખડી બંધાવવા માટે. અમથી તમે તો રક્ષાબંધનના તહેવારની પથારી ફેરવી નાખી આ તો. ઓ તારી રક્ષાબંધનની પથારી વાળા, આ તારી બુને તને ચેધડું બાંધ્યું, તારા પથારી ના પાડી? અમથી બોલવામાં થોડી મર્યાદા રાખજે હો. મારી બુને મને ચેધડું બાંધ્યું કે ગમે તે બધું તારા હું લેવા દેવા? ચમ લેવા દેવા ના હોય? અમથી સંયમ રાખ, સંયમ રાખ. 12 મહિનાના તહેવારના દાડે આ તો રમણ બુજારો, હું એના વાદે છો રમણ બુજારી થઉં? ઓનું ડાચું તો જો કેવું ડાચું કર્યું છે એને. અને જોઈને તો રક્ષાબંધન મનાવવાની હુજ ના પડે આપણને તો. હા હા, ના બનાવતી રક્ષાબંધન. જા અંદર બેસી જા. મિત્રો તમે જોયું? તમને ખબર હે જેમ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પેલો સુંદર હે ને એવો જ સેમ મારો હાળો આ વિરાજ્યો. સમજ્યા ને? અહીં આગળ આવીને મને એવો ચૂનો લગાશે, એવો ચૂનો લગાશે. હે મારા ભાઈને કોઈ કીધું? ના ના બકા, તારા ભાઈને મારે શું કશું કેવું પડે? ચુનાલાલ હા, કશું કહેતા નહીં મારા ભાઈના. હા મિત્રો જો હવે કેવો નેરો લકનો ડિસ્ટેમ્બર લાગે. કલર ની જરૂર તો હો બનેવીલાલ. अच्छा આયો આયો મારો ચૂનો લગાવવાળો હાળો આવી ગયો. કેમ છો? આવો આવો આવો, બેહો બેહો. તો જઈ અમથી અમથી એરી ઘરના અંદર બેઠી છે. તો બોલાવો. એક કોમ કર્યું તો આ તમે રાખડી બંધાવ છો માયા? રાખડી બુન બોધવા ના આવે? પણ એમાં વાત સાચું, પણ આમાં ફોન પર વાત થઈ ગઈ એટલે તમારે વચ્ચે નહીં બોલવાનું. આયો 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 મારો ભાઈ આયો. આય મારા વીરા આય. ભાઈ લા રે. બુની રે. જોયું અમતા અમારા ભાઈ બુનનો પ્રેમ જોયો? કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેનની લાડકી ને ભાઈલું ઝુલાવે આડી. ભાઈલા હજુ તને ગીતે ગાતા નહીં આવડતું? બુની મને આ ગીત ચોઈ આવડે. જ્યારે તમે પહેણાય ત્યારે તો હું ઘોડિયામાં હતો. તું ઘોડિયામાં તો, પણ આ ગીત ઘોડિયામાં નતું લા. તને ખબર નહીં પડતી? પહેલા બંધા કસોડે છે તો બોલે કે પણ બુજારો. કાઢી મારી આબરૂ કાઢી હોને તો એના ભાઈ વચ્ચે મારી આબરૂ કાઢી. અતિ છો તમારી આબરૂ. પહેલા તમે નહીં જોડે બેસ, હું ચા બનાવી લાવું. બે જાય કર. હે બનેવીલાલ, તમે પેલા કલર ની વાતું કરતા હતા. કોઈ નહીં હાલાજી, તમે આવી ગયા એટલે મારો કલર થઈ જ ગયેલો છે. હે બનેવીલાલ, આ ચેતડું કરે બોધો હાથે? આ તને ચેતડું દેખાય? મારી ગુને મને રાખડી બોધી દેખાતી નહીં ઉપર? આ જો ગાભુ નહીં? આ રાખડી છે. ગાભુન બાબુ તને એ તારી બુન તને બોધશે ગાભુ. એ તો હમણાં ખબર પડી જાય કોણ ચેધેરું બોધે કોણ રાખડી બોધે. હાલાજી તમને તમારી બુન હોનાની રાખડી બો, ચોધીની બોધ, કઈ ગાભાની બોધ, પણ મારી રાખડી વિશે તમારે કોઈ બોલવામાં આવતું નહીં. આ તો બનેવીલાલ, હું તમારે ચો બુન વિશે બોલ્યો? બોલતોય નહીં હો. બોલીશ નહીં પણ કરીને બતાય. આ તો તમારું થઈ જ ગયેલું હોય. ઓ મારો બેટો મારું કરવા આવ્યો ને, પણ જોઈ લે કોણ કોનું કરે, જોઈ લે છે તું. હે બુન, કોઈની ખોડ? અલા ભાઈ ખોડની વાત ના કર. ખોડ કરતા મૂઘી વસ્તુ લાવ્યું તારા માટે. એ મસ્ત ગિફ્ટ લાવ્યું ને. ગિફ્ટ લાવી મારા માટે? લાય જલ્દી હાલ. ના 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 ના, એમ તો ગિફ્ટ નહીં આલું. પેલા મારી શીખ તો આલ મને. હા હાલ જાદુ લે હવે લાય મારું ગિફ્ટ. આ 500 રૂપિયા આટલા બધા? આવ 100 રૂપિયા ના ચાલશે? 500. સારું હેડ લે. જો તારા માટે ગિફ્ટ લાવ્યું. આ મારા માટે? હા સાચું? હા.
અલી અમથી ફોન આલી દીધો. મારા ભાઈ વિશે કશું નહીં બોલવાનું. બને વેલા તમે ના ગમે તો હું પાહો હાલ દઉં, મારે કોઈ જરૂર નહીં ફોન ની. રાખ 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 તું મોબાઈલ રાખ રાખ. તારો બને વેચી કમાય. બંધ થાવ કે 12 મહિના તહેવારના દાડે ખબર જ પડતી નહીં કશી એ. અલી બકા આટલી મોંઘી ગિફ્ટ ના લાય. 30,000 રૂપિયાનો ફોન હે. 30,000 ના ફોનમાં તને 500 રૂપિયા લાય. 29,500 નું નુકસાન આપણને. તમ ના લઈ ચમ તે અલા એ આડો ફાટશે રહ્યો. કશું વાળો ના ફાટાય. અરે તને ખબર હે? અલા તને ખબર હે તારા ફોન થી કેવા કેવા સ્કેમ થાય? ભલે થતા એ મારો નેનો ભાઈ હે. હાલો તારે વાલી સાહેબ ના આ ઘરમાં શિખર કોઈ રહ્યા કે નહીં? એટલે મને અંદર જવા દેજે. હા હાથીનું બચ્ચું તો બેઠું. લાવ અમને જોડે પૂછીએ. અલા મહેમાન આવું કરવાનું તમારે? હાવ આવું કરવાનું તમારે? યાર મને ભાડું તો આલવું પડે કે ના આલવું પડે યાર ગાડીનું? ગાડીનું તમે કહો કે 5 મિનિટમાં આવું તો તમારે શિખર કલાક 1.5 કલાકથી હું બહાર ઉભો રહ્યો. અરે યાર ભૂલી ગયો. એક કામ કરો, માં બંને જોડી લઈ લો, માં બંને જોડી. ઓહો હો ચૂનો લાગ્યો આજ તો. જોરદાર ચૂનો લાગ્યો. 29 થી 500 અને બીજા 5 34 500 નો ચૂનો લાગી ગયો આજ મને. હા હા કશો વાંધો નહીં, તમારે બંને બી જોડીથી લઈ લઉં. મારે તો પૈસાથી મતલબ. બાબડ્યો મહેમાન, હા મને મારી ગાડીનું ભાડું આલી દેજો. હાલવું પડશે. હા લે એમાં હું હાલવું તો પડે ને, કાયદેસર હાલવું પડે તમારે. વાત કરો. લે ભાઈ જા. હું જા ગણવા તો પૂછવા મને. 1 2 3 હવે ગણેલા જ છે ને. 6 7 8 8 હજી બે તો હજી 1000 રૂપિયા લેવાના મારા. હવે પેલા પાસેથી લઈ લેજે જા. હજી નેકળ હેડ હવે. વ્યવહારિક વાત કરો મહેમાન તમે. અલા તું નેકળ હવે. રક્ષાબંધન દાડે કોઈ બોલ. અલા જા ભાઈ જા. આ રક્ષાબંધન મને 34 500 પડ્યું છે. જા તારી ગાડી લઈને રવાના થાય છે ભાઈ યારથી. અલા 34 500 32 500 મારે હું લેવા દેવા? વાત કરો બાબળ વિરાજ. અમદાવાદ આવીને મને 1000 રૂપિયા લેજો મારા. अच्छा નકર હવે ને પેલા ઓસવાલના ગોઠિયા નહીં ખવડાવું તને. હા ઓસવાલના ગોઠિયા નહીં ખવડાવું. આ તો વાતો નહીં તો હું અમદાવાદ આવીને તમે ફોન કરે જાજે. સાલાલ હજી કોઈ સેવા કરવાની બાકી હોય તો કહો કરી નાખીએ. બંધ થાવ ના 12 મહિના તહેવારના દાડે. આયા ને તારા માટે 12 મહિના આયા. મારે તો 12 મહિના આવીને ટપકાય તારો ભાઈ. સમજ્યા ને? અને 12 મહિના મને ચૂનો લગાવીને જાય. આનો હું દેંગે ના 12 મહિના તહેવારના દાડે મારા નેનો ભાઈ અમદાવાદથી આવો તો પૈસા તો મારે જેવા પડવાનો. અમથી દેવી કોઈ સમજાય એવું બોલો. એ બકા હું એમ કહું 12 મહિના તહેવારના દાડે મારો ભાઈ એકવાર આવે તો પોચ પછી વાપરવાય પડે. એ બકા પોત પછી વાપરો મને કોઈ વધો નહીં. પણ તારો ભાઈ જેટલી વાર આવે ને એટલી 40 50 હજારનો ખર્ચો કરીને જાય. એવી તો મારી કેટલી કમાણી હોય. તે એમાં હું હોય તો હું તમને મોકલાઈ દઈશ અમદાવાદ જઈને. લેટ બુન હું જાઉં. આવજો પેલા આવજે. બંધ કરજે પોકી. એ હો લઈ ગયો 34,500 નો ચૂનો અડાડી ગયો. સમજ્યા ને? બુન ટોપી પહેરે ને ભાઈ ટોપી પહેરાવ એટલો ફેર્યો.